સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં વડગામમાં ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન થયું। કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો। રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ વ્યક્ત કર્યો। પાટણના ભાજપ ઉમેદવાર કાર્યાલયના ઉદ્ઘાટન માટે પહોંચ્યા ત્યારે વિરોધ દર્શાવ્યો। ક્ષત્રિય સમાજના યુવકોએ હોબાળો કરતા ભરત ડાભીની બેઠક ન થઈ શકી। પોલીસે 10 થી વધુ યુવકોની અટકાયત કરી હોવાની વિગતો મળી રહી છે। એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં વડગામમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનનો પ્રસંગ હતો અને તે જ સમયે ક્ષત્રિય યુવકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પાટણના ભાજપ ઉમેદવાર કાર્યાલયના ઉદ્ઘાટન માટે પહોંચ્યા અને તે દરમિયાન જ વિરોધ કર્યો હતો। જો કે ક્ષત્રિય સમાજના યુવકોએ હોબાળો કરતા ભરત ડાભીની બેઠક ન થઈ શકી હતી। પોલીસે 10 થી વધુ યુવકોની અટકાયત કરી। તો વડગામમાં ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કાર્યાલયનો ઉદ્ઘાટનનો પ્રસંગ હતો અને તે દરમિયાન કેટલાક ક્ષત્રિય યુવાનો આવી ચડ્યા અને રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજના યુવકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। જો કે તમને જણાવી દઈએ કે ભાજપના ઉમેદવાર આ કાર્યાલયના ઉદ્ઘાટન માટે પહોંચ્યા અને તે દરમિયાન જ વિરોધ કરવામાં આવ્યો। ક્ષત્રિય સમાજના યુવકોએ હોબાળો કરતા ભરત ડાભીની બેઠક પણ ન થઈ શકી। તે બાદ પોલીસે મામલો શાંત પાડ્યો, પરંતુ જે રીતે ક્ષત્રિય યુવકો વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે 10 થી વધુ યુવાનોની અટકાયત કરી હોવાની પણ વિગતો મળી રહી છે। તો આ પહેલા પણ ઉમેદવાર જ્યારે સભા કરી રહ્યા હતા ત્યારે પણ ક્ષત્રિય યુવકોએ હોબાળો મચાવ્યો હતો। ત્યારે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગત આપી રહ્યા છે। અતુલ, પૂરી વિગત। ચોક્કસ આજે જે વડગામ ખાતે છે ભાજપના જે ઉમેદવાર ભરતસિંહ ડાભી છે તેમના કાર્યાલયનો જે ઉદ્ઘાટનનો જે પ્રસંગ હતો અને તેમાં વડગામના ક્ષત્રિય યુવાનોએ આ પ્રસંગનો વિરોધ કર્યો હતો। જે આ પાટણ લોકસભામાં વડગામ તાલુકો આવો છે અને આ પાટણ લોકસભામાં ઉમેદવાર છે ભરતસિંહ ડાભી, તેમના દ્વારા આજે કાર્યાલયનું વડગામ ખાતે ઓપનિંગ હતું। ત્યારે જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાના જે વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિયોમાં રોષ છે ને તેના જ ભાગરૂપે આજે ક્ષત્રિય યુવાનોએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો। જો કે આ કાર્યક્રમનું અથવા તો કાર્યાલયના જે ઉદ્ઘાટનના પ્રસંગને પણ અધવચ્ચેથી અટકાવવો પડ્યો હતો અને ક્ષત્રિય યુવાનો રોષના ભોગ ના બને તે માટે ભરતસિંહ ડાભીને પણ ત્યાંથી ચાલતી પકડવી પડી હતી। જો કે પોલીસે ક્ષત્રિય સમાજના 12 જેટલા જે યુવકો છે તેની અત્યારે તો અટકાયત કરી છે અને જે ક્ષત્રિયોનો રોષ છે તે પણ હજુ તો વડગામ પંથકમાં યથાવત છે। બિલકુલ, આભાર। તો પોલીસે 10 થી વધુ યુવકોની અટકાયત કરી।